ભગવાન રાઘેન્દ્ર સરકારનું આ ગુણગાન ગવાય છે અને તમે જો આયરના પેટ ના હોય ને વ્યસન અને ફેશન ન છોડી શકો તો યદુનંદનને યાદ કરવાનું ભૂલું કરી દેજો. યુવાની ખપ્પરમાં હોમાઈ જાય. યુવાની રાષ્ટ્રની ઓળખાણ છે, યુવાની રાષ્ટ્રનો ઓક્સિજન છે, યુવાની રાષ્ટ્રનો કવચ છે, યુવાની રાષ્ટ્રનો બખ્તર છે. જે સમાજનો યુવાન હેવાનો એ રાષ્ટ્ર હેરાન ને વેરાનો આ ગુલિસ્તાન છે. માતાઓએ ધ્યાન રાખવું જોઈએ. ખવરાવો, નવરાવો, દવરાવો, સુરાવો, ત્યારે હારા હાલરડા ગાઓ અને એને ઇતિહાસની સંસ્કૃતિની વાતો કરો. સંતો પાસે લઈ જા, શાસ્ત્રોની કથા સંભળાવો, નહીતર જિંદગી આ દેશ ખલાસ થઈ જશે. સનાતન ધર્મ ઉપર પ્રહારો થશે. એને સાચીને સારી વાતો કયો. ધાવણમાં તાકાત હોય તો રાવણ જન્મે જ છે નો. હાલરડા ગાઓ સરસ. મહાસતી મદાલસા જેવા, જેતબાઈ જેવા, રામબાઈ જેવા. રામબાઈમાંનું મંદિર છે વવાણિયામાં, કદાચ ન ખબર હોય આહિર સમાજને કહું. રામબાઈમાં આહિરની દીકરી હતી. રામબાઈમાંનું મંદિર છે વવાણિયામાં. અહીંયા શ્રીમદ રાજચંદ્રનો જન્મ છે. આ દેશનો એક મોટો સંત નીમખેડા જેને કહેવામાં આવે, કેચી હરદ્વાર, એ પહેલાં અહીંયા રહેતા. રામબાઈ એને 6 મહિના ઘડીને ખવડાવ્યું છે. અને એ કોણ ખબર છે? તમે જે મોબાઈલ વાપરો છો એની પાછળ સફરજન છે ચીતરેલું, એ માણસને આપઘાતીમાંથી બચાવનાર આ વ્યક્તિ. સેમસંગ વાપરો છો ને એ વ્યક્તિ આજ અત્યારે આલિશાન આશ્રમ થાય છે. સંત શું ન કરી શકે? એક સ્ત્રી શું ન કરી શકે? જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય, જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય, એ દેશની ચારિત્રની સરિતા કોઈ દિવસ સુકાતી નથી. ચિત્ર વિચિત્ર હોય પણ પવિત્ર હોય તો પગે લાગવું પડે. ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય, હનુમાનજીને ગણપતિ એમ ક્યાં કાંઈ ઠેકાણું છે? ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય પણ પવિત્ર હોય તો પગે લાગવું પડે. તો માણસોએ ધ્યાન રાખવું પડે. સંસ્કાર વગરનું જીવન બેકાર છે. સંસ્કાર સંસ્કૃતિનો માપદંડ છે. સત્યમ પદ ધર્મમ ચરમ માતૃદેવો ભવ પિતૃદેવો આચાર્ય દેવો ભવ. આ દરેકની નૈતિક ફરજ છે.